બહુ મસ્ત, વેરી નાઇસ. સ્પેશિયલી રિકમેન્ડ છે પનીર અંબારા અહીંયા આવો તો જરૂર ટ્રાય કરો. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ધ ફૂડ કવરેજમાં. આજે આપણે પહોંચી ગયા છીએ ખુશી રેસ્ટોરન્ટમાં, જે સેવણી ગામમાં આવેલું છે. અને અહીંયાની સ્પેશિયાલિટી પણ બહુ બધી છે. તો આપણે વિડીયોમાં તમે આગળ બના રહેજો અને જોઈશું આપણે આગળ કે ભાઈ આપણને શું શું વસ્તુ ખવડાવે છે. અને આ રીતનું કંઈક એનું સેટઅપ છે. મેન ગેટ આવી ગયો છે અને પાર્કિંગની સુવિધા પણ તમે કદાચ અંદર કહીશ ભાઈને કે બતાવી દેજો કે અંદર પાર્કિંગની સુવિધા પણ બહુ ખૂબ જ વિશાળ છે. એટલે તમારે ગમે એટલા ફેમિલીને આવવું હોય તો પણ એનો કંઈ પ્રોબ્લેમ નથી. અને કાર પાર્કિંગની પણ સુવિધા છે અને બધી સુવિધા અહીંયા અવેલેબલ છે. અને ઓપન ગાર્ડન ટેરેસ એરિયા છે. હવે આપણે અંદર જાશું અને અહીંયાના ઓનરને આપણે મળીશું કે શું શું વસ્તુ આપણે અહીંયાની સ્પેશિયાલિટી છે. અને જોકે આજે જ ઓપનિંગ થયું છે અને અહીંયા આપણે ઇન્વિટેશન તો જોકે આવી ગયેલું હતું, મોર્નિંગમાં હતું, પણ આપણે ટાઈમના અભાવથી સવારે આપણે પહોંચી નહોતા શક્યા. એટલે આપણે સાંજના ટાઈમે આવ્યા છીએ. અને વિડીયોમાં આગળ તમે બનેલા રહ્યો, કેવો લાગે છે બ્લોગ એ પણ તમે કોમેન્ટમાં કરજો. અને તમને કઈ કઈ વસ્તુ ભાવે છે એ પણ તમે કહેજો કોમેન્ટમાં, બરોબર. અને અહીંયાની મેઇન સ્પેશિયાલિટી એ છે કે કાજુ લસણ, જે આપણે સુરતમાં બહુ વખણાય છે, કાજુ ગાંઠિયા, એ પણ અહીંયાની સ્પેશિયાલિટી છે. તો આવું આપણે અંદર મળીએ. આવી જાઓ અંદર. આ ભાઈ જે છે રેસ્ટોરન્ટના ઓનર છે, કુયારામજી, અને આપણે એની હારે વાત કરીએ. કેમ છો ભાઈ? બસ મજામાં, સારું. બરોબર. અને આજે આપણે રેસ્ટોરન્ટની વિઝિટ કરવા આવ્યા છીએ, તો આપણે એને કહેવું કે તમે અમને રેસ્ટોરન્ટની વિઝિટ કરાવવું અને શુભકામનાઓ કે નવી હોટલ ચાલુ કરી છે એના માટે. તો બે શબ્દ તમે પણ કહેજો. આજે અમારી ઓપનિંગ કરેલી છે. હિરેનભાઈ સુરતથી આવેલા છે. સવારમાં બોલાયા હતા. સવારમાં જો ભાઈ ટાઈમ હતો નહીં એટલા માટે આપણે સાંજે આવવું પડ્યું છે. બપોરે પણ ફોન આવી ગયો હતો સેટનો, પણ આપણે પહોંચી નહોતા શીખ્યા. તો હવે આવું આપણે રેસ્ટોરન્ટની વિઝિટ કરીએ. આ જો બધું ડેકોરેશન જો બધું સેટઅપ છે 100 માણસનું. બરોબર. કેટલા માણસનો સેટઅપ છે? અત્યારે 100 માણસનો તો છે. બરોબર. હજુ 100 માણસનો અંદર છે. બરોબર. 200 માણસ સુધી તો આપણે 200 માણસ સુધી તમારે કોઈને પણ આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. કોઈ પણ પાર્ટી વગેરે કોઈ પણ ઓર્ડર, બધા ઓર્ડર એક્સેપ્ટેબલ છે કે તમારે નાના મોટા પ્રસંગ માટે કોઈ પણ ફંક્શન નહીં. આ બાજુના એરિયા જો તમે પ્રેફર કરતા હોય તો આ બર્થડે બાજુના વગેરે કોઈ પણ વસ્તુ આવી શકો અહીંયા. વરસાદનો જો તમારે અંદર બેસીને જમવું હોય તો તમે એ પણ અહીંયા બેસીને જમી શકશો, બરોબર. બાકી ઓપન ગાર્ડન તો છે જ, તે બહાર બેસવું હોય અને પ્લસ નાના છોકરા માટે જોઈ લેજો કે આપણે શું કહેવાય કે બધી ફેસિલિટી આપેલી છે. અને ખાઈ પીને જો તમારે આમ ખાટલા ઉપર જો આવી રીતના ઘડીક આમ હિંડોળે હિસકવું હોય તો આવી રીતે તમે આ બધે કરી શકો છો, બરોબર. આવી જાઓ. હવે આપણે એની કિચનની વિઝિટ કરીએ. આ ટાઈપનું કંઈક સેટઅપ બનાવેલું છે. અહીંયા બધી ડીશો ને એ બધું મૂકેલું છે. અને આ બધું કિચન છે, તમે જોઈ લેજો કે બધું એટલું ફ્રેશલી મેન્ટેન કરવામાં આવ્યું છે. અને આ બધી જે શાકભાજી ને એ બધું તમે પણ જોઈ શકો છો, એકદમ ફ્રેશ જ બધું છે. અને પૂરેપૂરી હાઇજીન પણ મેન્ટેન રાખવામાં આવ્યું છે. આ રીતનું કંઈક સેટઅપ છે. તો આપણે અહીંયા જોઈએ હવે હું ભાઈ આપણા માટે બનાવશે. અને અહીંયાની સ્પેશિયાલિટી તો જો કે આપણે ઘરેથી નક્કી કરીને જ આવ્યા હતા કે સેવણી ગામમાં આપણે આવ્યા છે એટલે કાજુ ગાંઠિયા ટ્રાય કર્યા વગરનું આપણે જવાનું નથી. એ તો એક આઈટમ છે. અને પ્લસ આપણે અહીંયા પૂછશું કે કઈ કઈ આઈટમ ફેમસ છે જે આપણે અહીંયા જે નવી તમે ચાલુ કરી છે આટલા એરિયામાં નથી મળતી. આટલા જેમ એક તો કાજુ ગાંઠિયા, બરોબર. એક સેવ લસણિયા, બરોબર. વઘારેલો રોટલો ઓકે. और दाल खीचड़ो, बराबर. बराबर. सीज લીલી ડુંગળી પણ છે, નવી આઈટમ અમારી. ઓકે. और કાજુ લસણિયા પણ, એ પણ નવી આઈટમ છે, બરાબર. અને બીજી વસ્તુ પનીર અંગારા પણ છે, એક નંબર વસ્તુ. એવો ટેસ્ટ આપ્યો કે એક નંબર. બોમ્બે થી આ માણસ શેફ બોલાવી. જા ભાઈ જોઈ લેજો. બોમ્બે શેફ બોમ્બે નો બોલાવેલા છે. કારીગર છે, શેફ હોટલ નો 5 સ્ટાર વગર. શું નામ છે ભાઈ તું? આપકા નામ છે? બંટીભાઈ. તો ભાઈ બંટીભાઈ આવી ગયા છે ઠેક મુંબઈથી. મુંબઈનો એટલે આપણે કહેવાનો મતલબ કે કાઠિયાવાડી ટેસ્ટ જ તમને મળવાનો છે. આવ્યા છે ભલે મુંબઈથી ગમે ત્યાંથી, પણ મળવાનો છે સ્વાદ તમને કાઠિયાવાડી, બરોબર. તો આવી બધી કંઈક આઈટમો મળે છે. અને જે આટલા વિસ્તારમાં મતલબમાં ક્યાંય નથી મળતી એ વસ્તુ તમને અહીંયા ખાવા મળી જાય. અને એડ્રેસ શું છે તમારું? એડ્રેસ એકવાર કહી દેજો ને. સિમણી ગામ. સેવણી ગામ, બરોબર. સેવણી ગામની જે ચોકડી છે એનાથી બે મિનિટનો રસ્તો છે, પહેલા આવે છે, બરોબર. આપણે કામરેજ કડોદરા વાળા હાઈવે પરથી તમે અંદર આવો સેવણી ગામ વાળા રોડે
એટલે ત્યાં જ તમને સેવણી ગામની જે ચોકડી આવે છે એની પહેલા અને ગૂગલ પર તમે લોકેશન કરી લેજો મિત્રો. અને જો તમને લોકેશન ન મળે તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે અને મોબાઈલ નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર હાઇલાઇટ થઈ જતો હોય છે. મિત્રો આજે જ ઓપનિંગ કરેલું છે અને જો તમારે પણ આવી કંઈક નવી અને યુનિક આઈટમ ટ્રાય કરવી હોય તો તમે પણ પહોંચી જજો. જો કે મોસ્ટ ઓફલી સુરતવાળા તો બધા આવતા જ હોય છે સેવણી ગામમાં કંઈક ના કંઈક નવું ટ્રાય કરવા માટે, અને ફાર્મ હાઉસ પણ બહુ બધા છે અહીંયા, એટલે આવતા જતા હોય છે. અને જો તમે આ બાજુ આવતા જતા હોય તો એ પર રેસ્ટોરન્ટની તમે જરૂરથી વિઝિટ કરજો. અને બાકી બધી વસ્તુ તમને મોબાઈલ નંબર ને એડ્રેસ એ તમને બધું ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને ડિસ્પ્લે ઉપર હાઇલાઇટ પણ થતું હશે, તો એ પણ તમે જોઈ લેજો. હવે આપણે આગળની જે પ્રોસેસ છે, ખાવાનું શું શું બનાવે છે અને કઈ કઈ રીતનું બનાવે છે એ પણ આપણે જોઈશું. વિડીયોમાં તમે આગળ બનેલા રહેજો અને કેવો લાગે છે વિડીયો એ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો અને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. ચાલો આપણે જોઈએ શું શું વસ્તુ બનાવે છે. આ વઘારેલો રોટલો મિત્રો આપણી સાથે બીજા પણ સુરતથી માણસો જોડાઈ ગયા છે એટલે ખાવા માટે, તો આપણે એને પૂછી કે અહીંયાનો રિવ્યુ. તો મિત્રો તમને કેવું લાગ્યું ખાવાનું? ખાવાનું બહુ જોરદાર. બરોબર. હું સુરત થી સ્પેશિયલ અહીંયા ખાવા જ આવ્યો છું. બરોબર, એવું છે. તો મિત્રો આને ખબર પડી હતી ભાઈને કે આજે ઓપનિંગ થઈ ગયું છે, તો આજે સ્પેશિયલ ટ્રાય કરવા માટે. અને તમે શું શું આજે ટ્રાય કરવા માટે? કાજુ લસણ એક નંબર. કાજુ લસણ, હા, એની માટે જ અહીંયા આવ્યા છું. બરોબર. તો મિત્રો જોયું ને કે સેવણી ગામનું જે ફેમસ આઈટમ છે, તો એ ટ્રાય કરવા માટે આવી ગયા છે. જો તમારે પણ ટ્રાય કરવું હોય તો તમે સ્પેશિયલ પનીર અંગારા, સ્પેશિયલ પનીર અંગારા એકદમ ફૂલ ગરમ. સ્પેશિયલ પનીર અંગારા પનીર અંગારા ટેસ્ટ તો પ્રોબ્લેમ બહુ મસ્ત, વેરી નાઇસ. પનીર અંગારા ખરેખર તમે ખાધા જ હશે. દીકા પનીર અંગારા ટેસ્ટ કર. ના, અમારે કસ્ટમર માટે કોઈ પણ ટેસ્ટ કેવું? સ્પેશિયલી રિકમેન્ડ છે પનીર અંગારા અહીંયા આવો તો જરૂર ટ્રાય કરો. તો મિત્રો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે અને આવી ગયું છે. આ આપણો વઘારેલો રોટલો છે, આ કાજુ ગાંઠિયા છે, અને આ છે આપણું કાજુ લસણિયા કોમ્પ્લિમેન્ટરી.
કંઈક આપણું મેનુ છે જે આવી ગયું છે. આ વઘારેલો રોટલો છે, આ કાજુ ગાંઠિયા છે, અને આ જે આઈટમ જે તમે જોવો છો કાજુ લસણ છે, અને આ બધું સલાડ આપેલું છે, કોલ્ડ ડ્રિંક છે, છાશ છે, બધી વસ્તુ છે, અને આ રોટલી છે. તો હવે આપણે એને ટ્રાય કરીશું કેવું લાગે છે એ. આપણે કાજુ ગાંઠિયા ટ્રાય કરીએ એવું છે. ઓથેન્ટિક ટેસ્ટ છે મિત્રો, અને ખાવામાં ગરમ મસાલા કે એવું કંઈ વધારે લાગતું નથી, અને જે બધા કલર ને એવું બધું નાખે છે એ પણ કંઈ નથી નાખતા. એકદમ શું કહેવાય કે પ્લેન ટેસ્ટ જ છે, ટેસ્ટી છે, પણ તમને આમ વધારે ગરમ મસાલા ને એવું વધારે પડતું તમને ટેસ્ટી નહીં લાગે. હવે આપણે આ કાજુ લસણ ટ્રાય કરીએ. આમાં કલર નથી નાખ્યો એણે, પાલકની ગ્રેવી ને બધું બનાવી નાખ્યું. કાજુ લસણ પણ આપણે ટ્રાય કર્યું, એ પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. અને હવે આપણે ટ્રાય કરીએ વઘારેલો રોટલો જે અમદાવાદનો ફેમસ છે, અને અહીંયા એનો ટેસ્ટ આવે છે કે નથી આવતો એ. ખરેખર વઘારેલા રોટલાનો પણ ટેસ્ટ બહુ સારો છે. અને જો તમારે પણ આવી કંઈક નવી વાનગી ટ્રાય કરવી હોય તો તમે પણ પહોંચી જજો સેવણી ગામમાં. અને અહીંયાની જે ફેમસ આઈટમ છે જે આ કાજુ ગાંઠિયા, એ તમારે ટ્રાય કરવી તો તમે પણ પહોંચી જજો. એડ્રેસ અને એ બધું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, અને ડિસ્પ્લે ઉપર પણ આવી જતું છે. ત્યાં સુધી મળીએ આપણે નવા વિડીયોમાં. અને મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ.